નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર એકદમ નવા વિડીયોમાં। આજે ધોરણ 12 કોમ્પ્યુટરનું આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ, એમસીક્યુ સોલ્યુશન મસ્ત મજા। તો ચાલો શરૂઆત કરીએ। તો આ ધોરણ 12 કોમ્પ્યુટર છે 2013નું પેપર છે, વિજ્ઞાન પ્રવાહ, બરાબર, સાયન્સ વાળાનું। તો શરૂઆત કરીએ। નીચેનામાંથી કયો ભાગ સ્થાનિક તથા દૂરસ્થિત સર્વર એમ બંને સ્થાને રહેલ ફાઇલોની ઝડપી ઉપયોગી પૂરો પાડે છે? તો કે સાઇટ મેનેજર। કઈ પદ્ધતિમાં વિગતોની લંબાઈ બાબતે મર્યાદા નથી? તો કે પોસ્ટ। પેજ કલર એન્ડ બેકગ્રાઉન્ડ ડાયલોગ બોક્સનો કયો વિકલ્પ પસંદ કરવાથી તમારી પસંદગીનો રંગ પસંદ કરી શકાય? તો કે યુઝ કસ્ટમ કલર। જો હાલમાં જ ખોલવામાં આવી હોય તેવી ફાઇલને ખોલવા માટે કયો વિકલ્પ પસંદ કરી શકાય? તો કે ફાઇલ રિસેન્ટ પેજ। પાંચમું, નીચેનામાંથી કયો વિભાગ ટેબ HTML કોડની તમામ વિગતો દર્શાવવામાં આવે છે જે સોર્સ કોડના સુધારામાં મદદરૂપ બને? તો જવાબ આવે સોર્સ। મેનુમાં દર્શાવવામાં આવનાર કિંમતો ઉમેરવા માટે કયા ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે ઓપ્શન। સાતમું, નીચેનામાંથી કયો વિકલ્પ એક સોફ્ટવેર વિનિયોગ છે જે પ્રોગ્રામને સોફ્ટવેરનો વિકાસ કરવા માટેની સંપૂર્ણ સુવિધા પૂરી પાડે છે? તો જવાબ આવે IDE। નીચેનામાંથી કયો ઘટક એકથી વધુ લીટીનું લખાણ નિવેશ કરવાની સુવિધા પૂરી પાડે? તો કે ટેક્સ્ટ એરિયા। નીચેનામાંથી કઈ ભાષા સરળ અને હળવી પ્રોગ્રામિંગ ભાષા છે જેમાં સી કે જાવા ભાષા જેવા અદ્યતન કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો હોતો નથી? તો કે સ્ક્રિપ્ટિંગ ભાષા। મને ઓળખો જાવાસ્ક્રિપ્ટ કોડ જેનો જ્યારે કોઈ ઘટના ઉદ્ભવે છે ત્યારે આપેલ સ્થિતિ અનુસાર અમલ કરવામાં આવે? તો કે ઘટના સંચાલન, ઇવેન્ટ હેન્ડલ। જ્યારે ચિત્ર દર્શાવવાનું કે રદ કરવામાં આવે ત્યારે કઈ ઘટના ઊભી થાય છે? તો કે અબોર્ટ। કમ્પોઝર પૂર્વ નિર્ધારિત રીતે CS નો ઉપયોગ કરે છે તેની ખાતરી કરવા માટે કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે? તો જવાબ આવે ટૂલ્સ પ્રેફરન્સ। CS સ્ટાઇલ શીટ ક્રેશ કેડિટ, બરાબર, CS એટલે ક્રેશ કેડિટ સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સમાં જે પસંદગીના ઘટક માટે શૈલીની રચના કરવાની હોય તેના માટે કયા બટન પર ક્લિક કરવામાં આવે છે? તો કે ક્રિએટ સ્ટાઇલ રૂલ। CS સ્ટાઇલ શીટ ડાયલોગ બોક્સના કયા વિભાગમાં ટેક્સ્ટ, ડેકોરેશન, ફોન્ટ ફેમિલી etc જેવા વિકલ્પ પ્રાપ્ય છે? તો કે ટેક્સ્ટ। એડવાન્સ પ્રોપર્ટી એડિટર ડાયલોગ બોક્સમાં નીચેનામાંથી કયો વિભાગ ટેબ પ્રાપ્ય નથી? તો કે વન સબમિટ। જાવાસ્ક્રિપ્ટમાં નીચેનામાંથી કયો વિકલ્પ સોર્સ કોડમાં કોઈપણ સ્થાનેથી બોલાવી શકાય છે? તો કે વિધેય। વેબ બ્રાઉઝરની વિન્ડો કે વેબ પેજના નિયંત્રણ માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે બ્રાઉઝર ઓબ્જેક્ટ મોડલ। કયો ઓબ્જેક્ટ બ્રાઉઝરની વિન્ડો અથવા તો તેમાં આવેલી સ્વતંત્ર ફ્રેમને રજૂ કરે છે? તો કે વિન્ડો। વેબસાઇટની રચના કરતા પહેલા શું સ્પષ્ટપણે વ્યાખ્યાયિત થયેલ હોય તો તે જરૂરી છે? તો કે વેબસાઇટનો હેતુ। અહીંયા કપાઈ ગયો છે। 20મું, નીચેનામાંથી કયા પ્રકારનું વિષયવસ્તુ ઉપયોગકર્તા સમક્ષ સાઇટ, સંસ્થા, ઉત્પાદન અને સેવાઓ તથા અન્ય વસ્તુનું વિહંગાવલોકન પૂરું પાડે છે? તો કે સામાન્ય। મને ઓળખો સેલની કિનારી અને તેમાં આવેલ લખાણ વચ્ચેની જગ્યા એટલે કે પેન્ડિંગ। ઇમેજ પ્રોપર્ટી ડાયલોગ બોક્સનો કયો વિકલ્પ ચિત્રની ઊંચાઈ અને પહોળાઈ નિશ્ચિત કરવા માટે ઉપયોગી છે? તો કે ડાયમેન્શન વિભાગમાં આવેલા કસ્ટમ સાઇઝ વિકલ્પ। 23મું, વેબ પેજનું શીર્ષક બદલવા માટે કયા મેનુ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે ફોર્મેટ પેજ ટાઇટલ પ્રોપર્ટી। નીચેનામાંથી કોનો ઉપયોગ દ્વારા ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટના કૂકીઝ ગુણધર્મ દ્વારા કૂકીનો ઉપયોગ કરી શકાય? તો કે જાવાસ્ક્રિપ્ટ। નીચેનામાંથી કયું ઓપન સોર્સ ID વિપુલ સંખ્યામાં વધારાના પ્લગઇન સાથે આપવામાં આવે છે? તો કે અપ્ટાના સ્ટુડિયો। કયું ઓપન સોર્સ WYSIWYG પ્રકારનું વેબ એડિટર છે જેની શરૂઆતમાં HTML એટલે કે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફોર્મ હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, બરાબર, CS એડિટર તરીકે કરવામાં આવી હતી અને હવે તે ઘણી XML આધારિત સિસ્ટમ માટેના એડિટર તરીકે વિકાસ પામ્યું છે? તો કે આમાયા। નીચેનામાંથી કયું C2C એટલે કે કસ્ટમર ટુ કસ્ટમર પ્રતિકૃતિનું ઉત્તમ ઉદાહરણ છે? તો કે હરાજીની સાઇટ। આ ચોથો પાંચમો આવી ગયો પાઠ। ગ્રાહકથી વ્યવસાય એટલે કે કસ્ટમર ટુ બિઝનેસ વ્યવસાયિક
પ્રતિકૃતિ માટે નીચેનામાંથી કયું યોગ્ય ઉદાહરણ છે? તો કે BeStore.com. નીચેનામાંથી કઈ ઈ કોમર્સની મર્યાદા છે? તો કે સુરક્ષા. હરીફો સમક્ષ માહિતી વેચવી પડતી નથી. આ કયા પ્રકારના વ્યાપારની લાક્ષણિકતા છે? તો કે પરંપરાગત વ્યવસાય. મને ઓળખો. ખરીદ અને વેચાણની એવી પ્રક્રિયા જે ગ્રાહકને ઉત્પાદનની બોલી બોલવાની તક આપી ઉચ્ચ બોલી બોલનારને વસ્તુ ખરીદવાની સુવિધા પ્રદાન કરે. તો કે હરાજી. નીચેનામાંથી કયો ઇન્ટરનેટ પર ઈ કોમર્સનો સૌપ્રથમ વિનિયોગ હતો? તો કે ઇન્ટરનેટ પર પુસ્તકની દુકાન. નીચેનામાંથી કોના વડે પુસ્તકને ઓનલાઈન પુસ્તકની દુકાનમાં શોધી શકાય? તો કે આપેલ તમામ. નીચેનામાંથી કયા એવા ડેટા સેન્ટર છે કે જે ક્રેડિટ કાર્ડના વ્યવહાર પૂરા કરે તથા વિક્રેતાને ભંડારની પતાવટ કરે છે? તો કે પ્રોસેસર. નીચેનામાંથી કયા પ્રકારનું કાર્ડ ગ્રાહકના બેંક ખાતામાંથી સીધા જ વ્યાપારીના રકમનું હસ્તાક્ષર કરી દે છે? તો કે ડેબિટ કાર્ડ. નીચેનામાંથી કયા સુરક્ષા મુદ્દા હેઠળ તે ખાતરી આપે છે કે પ્રસારણ દરમિયાન માહિતી આકસ્મિક રીતે કે દ્વેષપૂર્વક બદલવામાં આવી નથી કે તેની સાથે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી? તો કે અખંડિતતા. નીચેનામાંથી કયું સાધન સંસ્થાના સ્થાનિક નેટવર્ક અને બહારની દુનિયા વચ્ચેના યાતાયાત પર નિરીક્ષણ અને નિયંત્રણ રાખવા માટે મૂકવામાં આવે છે? તો કે ફાયરવોલ. નીચેનામાંથી કયો વિકલ્પ એવું આક્રમણ છે કે જેના વડે મશીન કે નેટવર્ક બંધ થઈ જાય છે અને તેના ઉપયોગકર્તા માટે તેનું નિરુપયોગી બની જાય? તો કે સેવાના અસ્વીકાર સ્વરૂપે આક્રમણ. નીચેનામાંથી કઈ સ્થાન આધારિત સેવા અકસ્માતની શોધખોળ, મિત્રતાના ભૌગોલિક સ્થાનની શોધ, ખોવાયેલી મોટરકારની શોધ વગેરે માટે ઉપયોગી છે? તો કે અનુસંધાન સેવા. નીચેનામાંથી કયો ગુણધર્મમાં બિના પૂર્વની ક્રિયાઓ અને બહારના અન્ય ઓબ્જેક્ટ વડે જરૂર વગરના ડેટા મેળવવાથી સલામત રાખે છે? તો કે ઇન્કેપ્સ્યુલેશન. તો મિત્રો અહીંયા લગીને વિડીયો જો લાઈક કરી દો, બરોબર, અને ઓલામાં લખજો, બરાબર, 40 કોમેન્ટ કરજો અને 40 બરાબર ડી એટલું ખાલી લખજો, બરાબર. અહીંયા લગીને વિડીયો જોયો હોય તો એટલે મને ખબર પડે કે કેટલો તમે જોયો છે. નીચેનામાંથી કયો વિકલ્પ એ કોઈ ચોક્કસ ઓબ્જેક્ટના જૂથની બધી જ સમાન લાક્ષણિકતાનો સમાવેશ કરવા માટેનો એક સર્વસાધારણ ખ્યાલ છે? તો કે ક્લાસ. નીચેનામાંથી કયા વાક્ય ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા સાચું છે? તો અહીંયા કીધું ફક્ત 2 and 3. જવાબ આવશે બી. તો શું આવશે જવાબ? તો કે તે પ્રોગ્રામર્સ તે વિભાગીય મોડ્યુલ અને પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેમજ તે પ્રોગ્રામનો વિકાસ કરી શકાય તે પ્રકારનો પ્રોગ્રામનો કોડ લખવાનું સમર્થન પૂરું પાડે છે અને તેના કેન્દ્ર બિંદુએ ઓબ્જેક્ટ હોય છે. ક્લાસ ડાયાગ્રામમાં નીચેનામાંથી કયો સંકેત પેકેજ દ્રશ્યતા એટલે કે વિઝિબિલિટી માટે વપરાઈ શકાય? તો કે ડિલ્ટ. UML નું પૂરું નામ? તો કે યુનિફાઈડ મોડ્યુલિંગ લેંગ્વેજ. પછી એગ્રીગેશન બે ક્લાસ વચ્ચેનો કયો સંબંધને રજૂ કરે છે? તો કે ભિન્ન, નોન એક્સક્લુઝિવ. નીચેનામાંથી કયો વિકલ્પ, અહીંયા કરો ભૂલ થઈ ગઈ છે, કયો વિકલ્પ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં એક જ ક્લાસમાં એક કરતાં વધારે મેથડ કે જેના નામ સરખા હોય પણ સિગ્નેચરથી અલગ હોય તેને વ્યાખ્યાયિત કરવા મંજૂરી આપે છે? તો કે બી અને સી, મેથડ ઓવરલોડિંગ અને ફંક્શન ઓવરલોડિંગ. તો જવાબ આવશે ડી, બી એન્ડ સી. જવાબ આવશે ડી. આવી રીતે ક્લાસ ડાયાગ્રામમાં કયો સંકેત અનહેરિટેન્સ બતાવવા માટે વપરાય છે? તો કે સુપર ક્લાસ તરફ નિર્દેશિત કરતું તીર. નીચેનામાંથી કયો જાવાનો માન્ય ચલ નથી? તો કે 4ME. ઇન્ટીજર લિટરના યોગ્ય ઉદાહરણ માટે જોડકા જોડો, બરાબર, જોડકા જોડો. તો પહેલા સામે R, બીજા સામે S, ત્રીજા સામે P અને ચોથા સામે Q, બરાબર. તો જવાબ આવશે ઓપ્શન એ, પહેલા બરાબર R, બીજા સામે S, ત્રીજા સામે P અને ચોથા સામે Q, બરાબર. આ 16 અંકી સંખ્યા તો XFY વાળું, બરાબર. આવી રીતે જો x બરાબર 5 અને y બરાબર 4 પ્લસ x બરાબર પ્લસ હોય તો y ની કિંમત શું થાય? તો કે 9.
નીચેનામાંથી કયો વિકલ્પ q બરાબર p નો સમાન છે? તો કે q બરાબર q pp. નીચેનામાંથી કયો વિકલ્પ -25.8% 7 અંક ગણિતીય પદાવલી પરિણામ મળે? તો કે -4.8. નીચેનામાંથી કયા પ્રકારની કોમેન્ટનો ઉપયોગ કોડમાંથી API ડોક્યુમેન્ટેશન બનાવવા માટે થાય? તો કે દસ્તાવેજીકરણ કોમેન્ટ. જાવામાં શોર્ટ ડેટા પ્રકારની કિંમતનો ક્ષેત્ર વિસ્તાર શું છે? તો કે -32,768 to 32,767. જ્યારે પ્રોગ્રામ કંઈપણ ભૂલ વિના કમ્પાઇલ થાય ત્યારે કયા અનુલંબન સાથેની ફાઇલ બનશે? તો કે ક્લાસ સાથેની. નીચેનામાંથી કયા લૂપમાં પહેલા પદાવલીનો અમલ થાય છે અને પછી પદાવલીની કિંમત ટેસ્ટ કરવામાં આવે છે? તો કે ડુ વ્હીલ. જ્યારે ચલ કે પદાવલીની કિંમત પ્રમાણે અલગ અલગ ઘણા કાર્યોના વિકલ્પો આપેલા હોય ત્યારે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે સ્વિચ સ્ટેટમેન્ટ. ઓબ્જેક્ટનું બિહેવિયર વ્યાખ્યાયિત કરવા માટે કઈ મેથડ વપરાય છે? તો કે ઇન્સર્ટ મેથડ. જાવાનો કયો ભાગ એવો છે કે જે વપરાયેલા ઓબ્જેક્ટને શોધે છે અને તે આ ઓબ્જેક્ટ વડે વપરાયેલી મેમરી પાછી મેળવે છે? ગાર્બેજ કલેક્ટર. નીચેનામાંથી કઈ મેથડ એ જાતે ક્લાસથી વૈશ્વિક અને બીજા ક્લાસ કે ઓબ્જેક્ટને તે ઉપલબ્ધ છે? ક્લાસ મેથડ. નીચેનામાંથી કયા પ્રકારના વેરિયેબલનું નિર્માણ જ્યારે 70 બ્લોકની શરૂઆત થાય છે ત્યારે થાય અને જ્યારે મેથડ કે બ્લોકનો અંત આવે ત્યારે તેનો નાશ થાય? તો કે લોકલ વેરિયેબલ. નીચેનામાંથી કયો વિકલ્પ વપરાશકર્તા વડે વ્યાખ્યાયિત ચલ વગરનો કન્સ્ટ્રક્ટર પૂરો પાડે છે? તો કે ક્લાસ નેમ 0. નીચેનામાંથી કયો વિઝિબિલિટી મોડિફાયર બહુ પ્રતિબંધક જણાય છે અને ડેટા અને એન્કેપ્સ્યુલેશન પૂરું પાડે છે? તો કે પ્રાઇવેટ. જાવામાં સબક્લાસ બનાવવા માટે ક્લાસની વ્યાખ્યામાં કયો શબ્દ વાપરવામાં આવે છે? એક્સટેન્ડ. નીચેનામાંથી કયો કીવર્ડ ક્લાસના ઇન્સ્ટન્સ રજૂ કરવા માટે ઓબ્જેક્ટનો નિર્દેશ પરત કરે છે? તો કે ન્યૂ. નીચેનામાંથી કયો વિકલ્પ પ્રોગ્રામમાં અન્ય કોઈપણ જગ્યાએ સ્પષ્ટ રીતે ઇન્વોક કરવામાં આવતો નથી? તો કે કન્સ્ટ્રક્ટર. નીચેનામાંથી કોનો ઉપયોગ એટ્રીબ્યુટ મેળવવા અને તેમાં ફેરફાર કરવા માટે થાય? તો કે મેથડ. નીચેનામાંથી કઈ 1D એરે ઘોષિત કરવા માટેની યોગ્ય વાક્ય રચના છે? તો કે ડેટા ટાઈપ એરે નેમ. એરે ક્લાસની કઈ મેથડ આપેલી કિંમતવાળો ઘટક એરેમાં શોધવા માટે ઉપલબ્ધ છે? તો કે બાઇનરી સર્ચ. 1D એરેની કઈ પ્રોપર્ટી વડે દરેક હારનું કદ જાણી શકાય? તો કે લેન્થ. નીચેનામાંથી કયો કન્સ્ટ્રક્ટર એરે ચલનો પ્રારંભિક કિંમત તરીકે ઉપયોગ કરીને સ્ટ્રિંગ ઓબ્જેક્ટ બનાવશે? તો કે સ્ટ્રિંગ એરે. નીચેનામાંથી કઈ મેથડ કેસ્ડોલ કી સ્ટ્રિંગ ઓબ્જેક્ટમાં પ્રાચર ઇન્ડેક્સના સ્થાને આવેલ અક્ષરને પરત કરે છે? તો કે ચેર ઇન્ડેક્સ ઇન્ટીજર ઇન્ડેક્સ કેરેક્ટર એટલે બરોબર ચેર એટલે ખુરશી નહીં. ડેટ ક્લાસની કઈ મેથડ જાન્યુઆરી 1, 1970 GMT થી અત્યાર સુધીનું મિલિસેકન્ડ પરત કરે? તો કે લોંગ ગેટ ટાઈમ. કેલેન્ડર ક્લાસનો કયો અચલ 24 કલાકની સંકેત લિપિ પ્રમાણે કલાક પ્રદર્શિત કરે છે? તો કે અવર ઓફ ડે. જો નીચેના વાક્ય પ્રમાણે એરે બનાવવામાં આવે તો સળંગ મેમરીમાં કેટલી પૂર્ણાંક કિંમતોનો સંગ્રહ કરવામાં આવે છે? માર્ક, ન્યૂ ઇન્ટીજર 6 અને 2 તો કે 12 કેમ કે 6 દુ 12. નીચેનામાંથી કઈ મેથડને સ્ટેટિક ઘોષિત કરાય છે અને તે ક્લાસના કોઈપણ ઓબ્જેક્ટ વિના વાપરી શકાય? તો કે ક્લાસ મેથડ. નીચેનામાંથી કઈ મેથડથી લિસ્ટ એરેના બધા જ ઘટકો કિંમત 7 વડે ભાડી શકાય? તો કે ફાઇલ લિસ્ટ 7. નીચેનામાંથી કયો વિકલ્પ એ પ્રોગ્રામના અમલ દરમિયાન ઉદ્ભવતી સમસ્યાનો સંકેત છે જે મોટાભાગે ભૂલ સંદેશ દર્શાવે છે? તો કે અપવાદ. જો ઉપયોગકર્તા નીચેના વાક્યો જાવામાં છાપે તો કયા પ્રકારના અપવાદ સર્જાય? ઇન્ટીજર એ બરાબર કાઉન્સમાં કાંઈ નહીં, ન્યૂ ઇન્ટીજર 4 એન્ડ એ બરાબર 13 બરાબર 9. તો કે એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એન્ડ એક્સેશન. નીચેનામાંથી કયા પ્રકારનો કેચ વિભાગ જ્યારે અનેક કેચ વિભાગ હોય ત્યારે છેલ્લા વિભાગ તરીકે રાખવો પડે? તો કે ડિફોલ્ટ. જ્યારે સંબંધિત ટ્રાય વિભાગની અંદરથી કયા અપવાદો થ્રો કરવામાં આવશે તેની પરવા કર્યા વગર આપણે એ ખાતરી કરવા ઈચ્છીએ છીએ કે કોઈ ચોક્કસ સૂચનાઓનો અમલ કરવાનો છે ત્યારે કયા વિભાગનો ઉપયોગ કરવામાં આવે છે? તો કે ફાઇનલી વિભાગ. નીચેનામાંથી કયા વિકલ્પનો ઉપયોગ કન્સ્ટ્રક્ટર એન્ડ મેથડની અંદરની સૂચના અપવાદ થ્રો કરી શકે છે
તે જણાવવા મેથડ કે કન્સ્ટ્રક્ટરની વ્યાખ્યાયિત કરતી વખતે કરી શકાય તો કે થ્રો ઉપવાક્ય. નીચેનામાંથી કઈ વાક્ય રચના ટ્રાય વિભાગ માટે યોગ્ય વાક્ય રચના છે? તો ઓપ્શન આવશે ડી, ટ્રાય છગડીયા કૌંસમાં સેટ ઓફ ધ સ્ટેટમેન્ટ ધેટ માય જનરેટ વન ઓફ મિરર એક્સપેન્શન છગડીયો કૌંસ પૂરો. નીચેનામાંથી કયા ક્લાસમાં ફાઇલ કે ડિરેક્ટરીની લાક્ષણિકતા વિશેની માહિતીનો સમાવેશ કરવામાં આવે છે? તો કે જાવા IO ફાઇલ, ઇનપુટ આઉટપુટ ફાઇલ, બરાબર. IO ફાઇલ એટલે. નીચેનામાંથી કઈ પદ્ધતિ મેથડ ડિરેક્ટરીમાં ફાઇલ સૂચવતા પાથમાં નામના સારાંશનો એરે કરે છે? તો કે ફાઇલ લિસ્ટ ફાઇલ. નીચેનામાંથી કયો વિકલ્પ એ ડેટા માટે મૂળ કે ગંતવ્ય તરીકે ઉપયોગમાં લેવાતા ઇનપુટ કે આઉટપુટ સાધનની ટૂંકી રજૂઆત છે? તો કે સ્ટ્રીમ. જ્યારે ઇનપુટને છુપા સ્વરૂપ મેળવવાનું હોય ત્યારે ખાસ કરીને કયા ક્લાસનો ઉપયોગ થાય? જાવા ઇનપુટ આઉટપુટ કોન્સોલ. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો કે નાશવંત પ્રકારનો સમગ્ર જ્યારે કોમ્પ્યુટર બંધ કરવામાં આવે ત્યારે નાશ પામે. નીચેનામાંથી કયું અનુલંબન ટેક્સ્ટ ફાઇલ માટેનું એક યોગ્ય ઉદાહરણ છે? કે .જાવા. લેટેક્સ નામમાંથી કયો વિકલ્પ ટૂંકું લખાણ જેવા કે લીટીનો ભાગ, ચોડી લીટી કે રાતે થોડા કમાન્ડ એક સાથે લાગુ પડે? તો કે જૂથ. નીચેનામાંથી કયું પેકેજ પાનાની રચના કરવા, પાનાનું કદ નક્કી કરવા, સ્થાપન કરવા, માર્જિન નક્કી કરવાના પ્રકાર કાર્યો કરે છે? તો કે જીઓમેટ્રી. લેટેક્સમાં દસ્તાવેજ ક્લાસનો કયો વિકલ્પ સમીકરણો અને રચનાઓ વચ્ચે રાખવાને બદલે ડાબી બાજુ લેફ્ટ અલાઇન દર્શાવવામાં આવે છે? તો કે ફ્લોક. સામાન્ય રીતે કયા ફોન્ટનો ઉપયોગ કોમ્પ્યુટરમાં કોડ લખવા માટે થાય? તો કે મોનોપેસ. લેટેક્સમાં કયો કમાન્ડ વિધેય બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે? તો કે ફ્રેક, ન્યુમરેટર અને ડિન્યુમરેટર. લેટેક્સમાં નીચેનામાંથી કયા વિકલ્પ માટે અનુક્રમ રોમનમાં 1 2 3 અપાય છે? તો કે વિભાગ માટે. સ્કાઇપ એક વખત સ્કાઇપ નામ અને પાસવર્ડ આવી ગયા પછી કયા બટન પર ક્લિક કરવાનું હોય છે? તો કે સાઇન ઇન. નીચેનામાંથી કયો વિકલ્પ એ સ્વતંત્ર યોજના સંચાલન માટે ઉપયોગી છે જે બીજી યોજના સાથે જોડાયેલ કે કોમન સાધનોનો વપરાશ કરતી અન્ય યોજનાઓ સાથે જોડાયેલ હતો ને? તો કે રેશનલ પ્લાનિંગ સિંકર. ગૂગલ નકશાઓ માટે તેનો સામાન્ય દેખાવ કયો છે? તો કે નકશો મેપ વ્યૂ. VSC મીડિયા પ્લેયરના કયા વિકલ્પનો ઉપયોગ પ્લેલિસ્ટ સેવ કરવા માટે થાય? તો કે મીડિયા સેવ પ્લેલિસ્ટ ફાઇલ. અને લાસ્ટ શોમાં લિનક્સમાં ફાઇલોના જથ્થાનો અથવા તો સોફ્ટવેરનું વિતરણ કરવાનું ખૂબ જ સામાન્ય માળખું કયું છે? તો કે ટ્રોલર, બરાબર, ટ્રોબર. તમે તો વિડીયો પસંદ આવ્યો તો એ લાઈક કરી દેવો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશું નવા વિડીયો. ત્યાં મને આપો રજા. વંદે માતરમ. જય ભારત.